જો તમે આ 3 વસ્તુ કરશો ને તો તમને તમારી લોનમાં લાખો રૂપિયાનો ફાયદો થશે, ગેરંટી. તો આ 3 વસ્તુ કઈ છે? તો સૌથી પહેલું કે કોઈ પણ લોન લેતા પહેલા તમે એ જોવો કે આ લોન રિલેટેડ કોઈ પણ ગવર્મેન્ટ યોજના કે સબસિડી છે કે નહીં. ઘણીવાર એમણે આપણે અંધાધૂંધ લોન લઈ લેતા હોય. હવે એના રિલેટેડ જો ગવર્મેન્ટ સબસિડી હોય, ગવર્મેન્ટ કોઈ સ્કીમ હોય, એનો બેનિફિટ તમને લ્યો ને તો એમાં ઘણો બધો બેનિફિટ થતો હોય. ફોર એક્ઝામ્પલ અત્યારે ગુજરાતમાં આત્મનિર્ભર સ્કીમ છે, લોનમાં 35% સુધી સબસિડી મળે, લોનના વ્યાજમાં 7% સુધી સબસિડીનો બેનિફિટ મળી શકે. એવી તો અત્યારે ઇન્ડિયામાં ઘણી બધી સ્કીમ્સ છે. તો પહેલી વસ્તુ. બીજી વસ્તુ, લોનનો ટેન્યોર. ફોર એક્ઝામ્પલ તમે 50 લાખની લોન લીધી, 30 વર્ષ માટે લ્યો છો, 9% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લ્યો ને, તો એ 50 લાખની લોન ઉપર તમારે 95 લાખ રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય અને તમારો જે હપ્તો હોય ને અરાઉન્ડ 40,000 ની આસપાસ આવે. હવે એ જ 30 વર્ષની લોન તમે 20 વર્ષ માટે લ્યો ને તો 40,000 નો હપ્તો થઈ જાય 45,000 રૂપિયાનો, 5,000 રૂપિયા વધી જાય. પણ લોનમાં જે ટોટલ વ્યાજ લાગે એ 58 લાખ રૂપિયા થઈ જાય. એટલે કે 30 વર્ષની લોન જો તમે 20 વર્ષ માટે લ્યો ને તો 37 લાખ રૂપિયાનો તમને લોનના વ્યાજમાં ચોખ્ખો બેનિફિટ મળે. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પ્રીપેમેન્ટ. તમે કોઈ 25 વર્ષની તમે લોન લીધી છે અને દર વર્ષે તમે ખાલી એક ઈએમઆઈ એક્સ્ટ્રા ભરો છો અને દર વર્ષે ઈએમઆઈ ની જે અમાઉન્ટ હોય એમાં ફક્ત 5% વધારો તમે જો કરો ને તો તમારી 25 વર્ષની લોન 10 વર્ષમાં પૂરી થઈ જાય. તો આવી નાની પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓનું જો તમે ધ્યાન રાખો ને તો તમને તમારી લોનમાં લાખો રૂપિયાનો ડેફિનેટલી બેનિફિટ થાય.